when you will be out of gambling, you will be a permanent winner. જુગારમાં 99% હાર છે, જીત હોતી નથી. અને બધા જુગાર જ છે. એ પત્તાથી રમાય, ફૂટપાથ પર રમાય, સટ્ટાબાજીમાં રમાય, વરલી મટકામાં રમાય, પાનાનું જુગાર રમાય, કે શેર બજાર, કે જુદી જુદી બાબતો ઉપર રમાતી શરતો. જુગાર એટલે જુગાર. એમાં હાર સુનિશ્ચિત. એમાં 1% જીત, 99% હાર. હારવાનું. કોઈ પણ પ્રકારનો જુગાર. સમાજમાં પ્રતિષ્ઠા ધરાવતો જુગાર કયો? જેને સમાજ સન્માનનીય ગણે, ઓહો એવો જુગાર કયો? એ શેર બજાર. હા, બીજા પેલા મટકા બજાર, પાના બજાર, પછી ક્રિકેટની મેચોના બજાર, આ બધા જુગાર છે. પણ શેર બજાર જેટલું રિસ્પેક્ટ નહીં. પેલામાં તો એકબીજા એમ, તમે શેર બજારમાં, મને પણ થોડું શીખવાડજો યાર. એનું સમાજમાં માન છે. સાચું, જેનું બહુ જ માન છે એવો એક માણસ, એવા અનેક હતા, પણ એકનું ઉદાહરણ આપું, હર્ષદ મહેતા. ભારતની બધી શેડ્યુલ બેંકો, દેના બેંક, બેંક ઓફ બરોડા વગેરે, છેલ્લી રિઝર્વ બેંકને મૂકો ને, બેંકોની બેંક, ત્યાં સુધી બધી બેંકોએ પૈસા હર્ષદને આપ્યા હતા, કમાઈ આપ. બધી બેંક. ભારતના નાણાં ખાતાએ, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સે પણ પૈસા હર્ષદને આપ્યા હતા. અને સાચી વાત કરું, વડાપ્રધાન પણ એમાં, નરસિંહ રાવ પણ એમાં રસ લેતા હતા કે હર્ષદ મને પૈસા કમાઈ આપને. કમાઈને આપ્યા લોકોને. એને પુષ્કળ પૈસા આપ્યા, બહુ જ કમાઈને આપ્યા. સાચું છે, એ બજારનો સાચો રાજા હતો. હજી સુધી કોઈ પેદા નથી થયો. એટલા લોકોને કમાઈને આપ્યા. અને એક જ દિવસમાં અબજો રૂપિયાનું નુકસાન. અબજો. બધી બેંકો ડૂબી ગઈ, ભારતનું નાણાં ખાતું ડૂબ્યું, રિઝર્વ બેંક પોતે ડૂબી ગઈ, બધા ના પૈસા ગયા. આટલા મોટા માણસો ના ગયા. હર્ષદ પકડાઈ ગયો, જેલમાં ગયો, જેલમાં જ મરી ગયો. આજે શેર બજારમાં લોકો આપણને કહેતા નથી કે એમણે કેટલા ગુમાવ્યા છે. જુગારની દુનિયામાં મુશ્કેલીથી 10 વખત જીતાય, 100 માંથી 99 વખત હારી જવાય, 90 વખત. ઘર વેચાય, એની પર લોકો ચારે બાજુ માંગતા થઈ જાય, પત્નીના દાગીના જાય, મા બાપની ફિક્સ ડિપોઝિટો જાય. ઘણીવાર તો લોકો લાશ માટેના કફનના પૈસા રમી આવ્યા છે, બાળકની ફીઓ રમી આવ્યા છે. હાર હાર હાર. અમદાવાદમાં 30-40 મકાન શાહીબાગ એરિયામાં આજે ફૂટપાથ પર સૂતો છે, જુગારમાં રમીને હારી ગયો. બધા જ આ કરી રહ્યા છે.
કેમ કે બધાને બહુ જલ્દી પૈસાદાર થવું છે, જુગાર જ કરી શકે અને થતું નથી. છેલ્લે બધું જાય છે. એટલે you will be winner if you will be out of gambling. છોડી દો, છૂટી ગયો જુગાર. હા, હવે એક પણ રૂપિયો તમારો જશે નહીં, તમે હારશો નહીં. જે છે એ તો રહેશે, એ બચી ગયું ને તો જીતી ગયા. હવે જશે નહીં તમારું, એ જીત છે. ના, અને જ્યાં સુધી જોડાયેલા રહેશો ત્યાં સુધી જીત નથી, હાર ને હાર છે. અને બીજી વસ્તુ કહું, એટલો બધો સ્ટ્રેસ રહે છે બે સ્થિતિમાં. ક્યારેક જીત્યા તો આયેલા પૈસાનું શું કરવું, એ પણ ત્રાસ. એવું ક્યારેક બને. અને હારીએ એટલે તો નથી ખાવાનું મજા, નથી પાણી પીવાની, નથી ફરવાની, નથી ઘરમાં ઊંઘ આવવાની, નથી પત્ની, નથી બાળકો, કોઈ ગમશે નહીં. આટલો બધો ત્રાસ આપે છે. અને છતાંય 10% જ હશે કે જે જુગારમાં રસ નહીં લેતા હોય ક્યાંય ને ક્યાંય. 90% તો રસ લેતા જ હોય છે. આ IPL ની મેચો જે રમાય છે, વન ડે રમાય છે, 20 રમાય છે, બધી જ પૈસા કમાવા માટે રમાય છે. જુગાર જ રમવાનો છે. એ લોકો રમે છે કોણ જીતશે, કોણ હારશે, કોના કેટલા રન થશે, કોને કેટલી વિકેટ આવશે. આ બધો જુગાર છે. ચૂંટણી આવી, જુગાર. બીજેપી જીતશે કે કોંગ્રેસ, કોણ કેટલા વોટથી જીતશે, કઈ સીટ કોણ જીતશે, જુગાર. અને બધું, હા, ક્યારેક આપે છે એટલે તો બધા દોડે છે. પણ છેલ્લે સરવાળે શૂન્ય. અને જે દિવસે બંધ કરશો એ દિવસે એકડા પાછળ શૂન્ય ઉમેરાતા જ જશે. કેમ કે હવે જશે જ નહીં ને. મહેનત કરીને લાવશો એટલે આવતું જ જશે. એટલે કહું છું, જુગાર છૂટ્યો એટલે તમે કાયમી જીતી ગયા.